મગજમાં જાય ને બાબા. એમ ક્યારેક ક્યારેક એવો વિચાર આવવો જોઈએ કે આપણે તો સારું સારું જમીએ, 12 મહિનાની મારી પાસે એકવાર મારી બૂટ વાઢાડીને તમારી દેશે મારા બાપ. પડકારો દીજો એટલે મને એમ થાય દૂધ બધું દોણામાં જાય, હેઠું નથી થતો એમ, હેઠું જાય એવું છે જ નહીં. પણ ખાલી હું તો વાત કરીને પડકારો દીજો. ને બીજી વાત, તમે અહીંથી 1 થી માંડીને લાખ રૂપિયા દાન આપો, વાપરો, ધોઈ કરો તો કોઈ કલાકાર લઈને નહીં જાય. ચોખવટ કરી દો, તમામ રૂપિયા 1 થી માંડીને લાખ રૂપિયા વાપરો ને, ધોઈ કરો ને તો તમામ રૂપિયા ગાયોના મુખ્ય ગૌશાળામાં જશે. એનો સુંદર વિચાર છે ભરતભાઈનો. એકવાર જોરદાર તાળી છે બધા મારા બાપ. એટલે કોરું બંડલ તમે લાવ્યા હો, કોઈ કાર્યક્રમમાં મારો છંદ ખાલી નથી ગયો. આજ મારે જોવું છે કે નિંગાળામાં શાહને કેટલો ભાવ છે. જો કોરું બંડલ લાવ્યા તો ઘોર કરજો, ગાયોના મુખ્ય જાય. પણ મારી અગ્નેશની વાત હોલીવુડને યાદ કરવી છે જરા બાપ, હોલીવુડને યાદ કરવી છે જરા બાપ. તમારું મનનું મુદ્દા છે કે હવે મારી નાખશે, ઉગરવાની બારી નથી દેખાતી. એવા સમયે ગમે ના રહેતા હો પણ નિગાળાના પાલક આપવું જ હોય. અને એકવાર એમ કહી દો કે ક્યાં ગઈ મારી શાહ વાણિયા જૈનના કુળમાં બેઠેલી, મારી નિગાળામાં બેઠેલી મારી શાહની વાઢાની બૂટ ક્યાં ગઈ? એમ હૃદયથી આંકડો કરો. અને હજારો દુશ્મનના ટોળામાં જો મરતા ન ઉગારે તો મારી નિગાળા વાળી શાહની વાઢાની, નિગાળા વાળી શાહની વાઢાની. તમને માતાજી કાંઈક દયા કરીને આપ્યું હોય ને તો ઘોઈ કરી લેજો, વધારી લેજો. મારી હાથું નથી કહેતો, 1 થી લાખ રૂપિયા આપો તો ગાયોના મોઢે જશે, ગૌશાળામાં જશે મારો બાપ. જો તમને આપ્યું હોય તો માતાજીના નામ માથે વાપરી લેજો. આ ટાણું તમને ફરી વાર નહીં મળે. સેવાને આધીન સબળ શક્તિ બાબા, ભક્તિને આધીન ભગવતી. સેવા વિની કોઈને દુનિયામાં મેવા ન મળે. આજ માતાજીનું મેં દર્શન કર્યા, સીધા જ મેવા મળ્યા. કાજુ, બદામ ને દ્રાક્ષ, માતાજીનો પ્રસાદ. સેવા વિની કોઈને મેવા નહીં, સેવા વગર કોઈને દેવી ઈશ્વર લીધે નહીં. દુનિયાની માલિકા, અરે એકવાર જેને ભેળિયા વાળી મારી વાઢાની બૂટનો માથે હાથ પડી જાય અને દુનિયાની માલિકા, અરે બાપ જો ખંકારા ન કરે તો તમારી શાહના કુળની વાઢાની, શાહના કુળની વાઢાની.
અહીં જે માં ગેલનો થાપો છે વાળા પરિવાર વાળા દરબારોને એકવાર જોરદાર તાળી બધાવો ખૂબ સાથ ને સરકાર છે એનો 200 રૂપિયા આપીને માં બૂટને માં ગેલને અને મોહાળું મેલડીને વધાવે છે એક જોરદાર તાળી બધાવો મોહાળું મેલડી મોટામાં મોટો પ્રતાપ એનો છે મારા બાપ વાળા દરબારોને એની પણ વાત કરી એનો પણ આનંદ કરાવો છે મારા બાપ તમે જાઓ ને મા પાસે માથી મોટું કોઈ નહીં જળધર કે જગદીશ હા મનસુખભાઈ દસરી નહીં આગળ વધારો માથી મોટું કોઈ નહીં જળધર કે જગદીશ સૌ કોઈ નમાવે શીશ ઈ તો કુળદેવીની આગળ આવ્યા એટલું બધું માણા બેઠું દેવ દાનવ ને માનવ જે દેવભાગવત પુરાણમાં લખ્યું છે દેવ દાનવ ને માનવ એકાદો તો એમ જો મારે કુળદેવી નથી એવું શક્ય જ નથી આપણે પહેલા થોડે દીકરો થાય ને એટલે આપણે કર કહી પહેલા થોડે દીકરો થાય એટલે કુળદેવીનો કર ચડે લટ લે અમદાવાદ વટી એટલે જાતર કે બાબરી કે ભગવાન કૃષ્ણ આપણા આરાધ્ય દેવ છે એની ક્યાંય બાબરી ઉતરી તો આરાસુરમાં અંબાજી પાસે ઉતરી છે કુળદેવી વગરનું કોઈ કુળ નથી મારા બાપો એની મારી મામડિયા માતાની ખોડિયાર નો ગાતો ગુમ ગાયેલો બાપ મામાના મુહાળે ખૂટી જાય સમય બલવાન નહીં પુરુષ બલવાન કાબે વાદીકરી કાબે અર્જુન લૂંટજો વહી ધનુષ ને વહી બાણ માણસનો સમય બલવાન છે ફરી તો વાર નથી લાગતી મારો તમારો આજ માણસની પાસે ભરતભાઈ 3 વસ્તુ જીવનમાં આવે લાયકાત પ્રમાણે નતા સાહેબ પદ પૈસા અને પ્રતિષ્ઠા લાયકાત પ્રમાણે માતાજી ભગવાન આ 3 વસ્તુ જીવનમાં આપે પદ પૈસા અને પ્રતિષ્ઠા પણ જેથી માતાજીની કળા ઓછી થાય ને આપણે નીતિ બદલી નાખીએ અને બીજા રવાડે થોડાક ચડી જાય તો પદ પૈસા પ્રતિષ્ઠામાંથી માતાજીની કળા ઓછી થાય ને પછી તમને પહેરેલા કપડાનું વજન લાગવા મળશે માણસ તમને બોલાવતા બંધ થઈ શકે જે માણસ તમને સ્ટેજ ઉપર બોલાવીને સન્માન કરતા હોય એના એ માણસો શેરી ફેરવી નાખશે આવો જેથી સમય આવે કાકા ખૂટે કુટુંબ ખૂટે મામાના મોહળ ખૂટે પણ હૃદયમાં ભરોસો રાખજો મારા બાપ તમારી ઈ કુળદેવી છે જેને પુરુષના પેટમાં દીકરો આપ્યો ઈ તમારી કુળદેવી છે માતાજીને શ્લોકમાં યાદ કરે બ્રાહ્મણનો દીકરો બારોટનો દીકરો હોય માતાજીને દુહાને યાદ કરે ચારણનો દીકરો હોય માતાજીને છંદમાં યાદ કરે પણ રાવણદેવનો દીકરો હોય ભગવા ભેખનો દીકરો હાથમાં ડાક ડમર લઈ અને માતાજીના લાકડાના ફળેલા હોય અહીંયા તો તમારે ચાંદીના ફળા છે એકવાર જોરદાર તારી દો માં ચાંદીના ફળામાં બેઠી રાવણદેવનો દીકરો સાંગામાં છે કે ખાટલી નાખીને માના લેવલે બેસી જાય અને પંચમીઓ જોગી 5 તાળી પાડીને માં ભગવતીને યાદ કરે અને જો એ ફળામાં ન બોલે તો મારી જગદંબાનો આરાધ ન કહેવાય બાપ એટલે કહેવાનો અર્થ કે રાવણદેવનો દુહો ન કહેવાય સાક્ષી ન કહેવાય છંદ ન કહેવાય પણ એની આરણી એટલે આરાધના જેનાથી માં જાગે છે એ રાવણી શૈલીની એકાદી ઝલક કરો મારા બાપ મારી શાહની મારી હિંમત દાદા ભુવાની સેવાનો પ્રતાપ એ આ ધૂપાણાના ધર્મ મારી વાઢાળી ઉલટી એકાદી આરણી આવી બાપ મારી
એક તાળીથી બજાવો મારો વાહ વાહ જેની સેવાનો પ્રતાપ મારી વાત હાલે બહુ ટાઈમ બેઠા સેવાની દુનિયામાં કોઈને મેવા નહીં બાબો એ મારી તારા હવનનો મારી હરામ થવા દેતી મારી શાસના કરમ ભાગ લે મારી વાધાલી કોનો કોઈ આજ ભાવથી મારી મોટું વાઢાળીનું મોક્ષના એકાદશી ગીતા જયંતિના દિવસે માંડવો નાખ્યો છે અને એના માંડવાની માઇપા માતાજીની લાપસી જમાડી છે માતાજીને કાજુ બદામ જમાડ્યા છે માતાજીનો ભોગ ધર્યો છે અને આજ જો એને ખાઈને ખમા ન કહેતો તો નિરાળાના શાહીની વાઢાળી બહુ પહોંચવા તાળી દઉં જાઓ આ એના અંતરનો આશીર્વાદ બોલે છે મારો બાબો હા અને આશીર્વાદ ને શ્રાપ આપે દેવાની વસ્તુ નથી તો નીકળી જાય એવી જગદંબા પરાંબા વિશ્વ માયા માથી મોટું કોઈ નહીં જળધર કે છે કે આમાં શાહ બેઠા હોય ને એટલે ખાલી ઊંચો વાત કરો તો મને ખબર પડે કેટલા શાહ બેઠા વાહ 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 જય જય મહેશભાઈ ને થોડી એક હાજરી થઈ ગઈ કાળી માનો આરાધ કર્યો રાવણ દેવે એટલે હાજરી થઈ ગઈ